સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે મૂડી પડતરમાં પાર્ટ 2 જે છે આપણું, જેમાં આપણે દાખલા ઉદાહરણ નંબર 18, 19 અને લાસ્ટ ઉદાહરણ નંબર 22 ત્રણ ઉદાહરણ વિશે આપણે માહિતી મેળવશું. ચલો, મૂડીની પડતર. જેણે પહેલાના વિડીયો ના જોયા પ્લીઝ પહેલા તે ચેક કરો, કેમ કે એના બેઝ ઉપર જ ઘણું બધું આમાંથી આપણને શીખવા મળશે. ચલો, ઉદાહરણ નંબર 18 જે છે એમાં આપણને શું કીધવાનું છે? ચોપડા મૂલ્ય ભાર આપીને અને બજાર મૂલ્ય ભાર આપીને આપણે મેળવશું. મોસ્ટ આઈએમપી દાખલો છે. આ ટાઈપના દાખલા એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે. ડિબેન્ચર, પ્રેફરન્સ, ઇક્વિટી, રાખી મૂકેલ કમાણી ને કુલ આપેલું છે. બજાર મૂલ્ય અને ચોપડા મૂલ્ય આપેલું છે ને વિશિષ્ટ પડતર પણ આપેલી છે. સૌથી સિમ્પલમાં સિમ્પલ છે. સૌથી પહેલા આપણે શોધશું ચોપડા મૂલ્ય આધારે. ચોપડા મૂલ્ય આધારે એમાં શું લખશું આપણે? સૌથી પહેલા તો એનો પ્રકાર જે છે, ત્યારબાદ એની ચોપડા મૂલ્ય, ત્યારબાદ એની જે પડતર આપેલી હશે અને જે લાસ્ટમાં આવશે એને કહીશું આપણે એનું બજાર, બજારની રકમ. ચલો, પ્રકારમાં કોણ કોણ આપેલું છે? તો કે ડિબેન્ચર, ત્યારબાદ આપણને આપેલું છે પ્રેફરન્સ શેર મૂડી, ત્યારબાદ આપણને આપેલું છે ઇક્વિટી શેર મૂડી અને ત્યારબાદ આપેલું છે રાખી મૂકેલ કમાણી. ચલો, બધાની અમાઉન્ટ બી દઈ દીધી છે. 6 લાખ, 1,40,000, 8 લાખ અને 3 લાખ. એની પડતર પણ આપી દીધી છે, ટકાવારી પણ 6%, 9%, 14% અને 10%. ચલો, બંનેનો કાઢી નાખીએ આપણે ટકાવારી. 6 લાખ ગુણ્યા 6% એટલે 36,000. 1,40,000 ના 9% એટલે 12,600. 8 લાખના 14% એટલે 11,2,000, 1,12,000. 3 લાખના 10% એટલે 30,000. સરવાળો કરી નાખીએ. પ્લસ 1,12,000 પ્લસ 12,600 પ્લસ 36,000 એટલે કેટલા આવશે? 1,90,600 લખી નાખીએ. આપણે એક વખત આનું કરી નાખીએ. 1,90,600 અહીંયા મૂડીની પડતર લખી નાખું એટલે શું થશે? તો કે એની બજાર કિંમત એટલે કે 1,90,600 ભાગ્યા એને ચોપડા મૂલ્ય જેટલું છે એટલે 6 લાખ પ્લસ 1,40,000 પ્લસ 8 લાખ પ્લસ 3 લાખ 18,40,000 ભાગ્યા કરી દઈએ ગુણ્યા 100. ચલો, 1,90,600 ગુણ્યા 100 ભાગ્યા 18,40,000 એટલે કેટલા આવશે? 10.35%. કેટલા આવશે? 10.36%. ચલો, આ ચોપડા મૂલ્ય હતું. હવે કરીએ છીએ બજાર મૂલ્ય આધારે. બજાર મૂલ્ય આધારે ક્લિયર? એમાં પણ સેમ જ થશે. પ્રકાર, એનું બજાર મૂલ્ય, એની પડતર અને એની કુલ પડતર. ડિબેન્ચર, પ્રેફરન્સ, ઇક્વિટી અને રાખી મૂકેલ કમાણી. શું શું આપેલું છે? કેટલું આપેલું છે ચેક કરો. 5,70,000, 1,60,000 અને આ બંનેનું કમ્બાઈન થઈને 15,40,000 આપેલું છે. તો તમારે એનું જે આનું પ્રમાણ હતું આના પ્રમાણમાં આવી રીતે કીધું છે એટલે 8:3 પ્રમાણમાં આપણે એની વહેંચણી કરવાની. ચલો, તો 15,40,000 ગુણ્યા 8 ભાગ્યા 11 આવશે 11,20,000 ને 15,40,000 ગુણ્યા 3 ભાગ્યા 11 એટલે 4,20,000. ક્લિયર? પડતર તો તમને આપેલી છે એ જ લેવાની છે. 6%, 9%, 14% અને 10%. ચાલો, કાઢી નાખીએ. 34,200, 1,60,000 ના 9% એટલે 14,400, 11,20,000 ના 14% એટલે 15,68 અને 4,20,000 ના 10% 42,000. ચલો, સરવાળો કરી નાખીએ. એટલે કેટલા આવશે? 24,000
74,000 એવી રીતે આનો સરવાળો કરી નાખીએ. એટલે આવશે 22,70,000. ચલો એની પણ આપણે શું શોધશું? મૂડી પડતર શોધી દઈએ. મૂડી પડતર ગુણ્યા 100. 24,74,000 ગુણ્યા 100 ભાગ્યા 22,70,000. એટલે કેટલા આવશે? 10.90. કેટલા આવશે? 10.90%. ક્લિયર છે? આખો દાખલો છે જે આ એક્ઝામમાં અવારનવાર પૂછાય છે. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 19. ચલો શું કીધું છે એમાં? એ કંપની લિમિટેડ મિલકતો 1,60,000ની છે, જેમાં નાણાં નીચે મુજબ ઊભા કરવામાં આવ્યા છે. ડિબેન્ચરના છે આપણા 52,000, શેર મૂડીના છે 90,000 અને સામાન્ય અનામત છે 18,000. કંપની વ્યાજ અને કર બાદનો નફો આપણને 13,500 છે. ડિબેન્ચર પર 8% વ્યાજ ચૂકવે છે. અનામત પર 50% વેરો ભરે છે. ઇક્વિટી શેર 100 રૂપિયાની એક એવા 900 શેરની છે અને શેર દીઠ બજાર કિંમત 120 છે. ભારિત સરેરાશ મૂડી પડતર આપણે મેળવવાની છે. ચલો ભારિત સરેરાશ માટે ભારિત સરેરાશ પડતર તો કઈ કઈ વસ્તુ આપણને આપેલી હતી એ લખી નાખું છું. પહેલા ડિબેન્ચર, ત્યારબાદ બીજું કોણ હતું? ઇક્વિટી અને લાસ્ટ હતું સામાન્ય અનામત, જેની રકમ છે 52,000 જે આપણને આપેલી જ છે, 90,000 અને 18,000. હવે રહી વાત આપણે પડતર, વિશિષ્ટ પડતર ટકાવારી શોધવાની. તો આપણાને બધાને ટકાવારી શોધવી પડશે. ચલો પહેલા આપણે ડિબેન્ચરની શોધીએ. એનું શું થાય સૂત્ર? કેડી કૌંસમાં 1 - ટી. કેડી એટલે કેટલા ટકાનું આપેલું હતું? 8%નું આપણને આપેલું છે. એમાં 1 - 50%નો કરવેરો છે એટલે 5. તો 8 1 - 5 ટકાવારી ડાયરેક્ટ કરી નાખીએ. 0.5 આવશે. સોરી 0.5 ટકાવારી છે એટલે એના ગુણ્યા 8. સોરી 1 - 0.5 એટલે 0.5 ગુણ્યા આપણે 8 કરી નાખીએ એટલે 4 આવશે. ફરી કરું 1 - 0.5 ગુણ્યા 8 એટલે કેટલા આવશે? 4. ક્લિયર? કેમ કે ટકાવારી હંમેશા માઇનસ કરવી પડે આ ડિબેન્ચર માટે. એવી જ રીતે ઇક્વિટી માટે કરીએ. તો ઇક્વિટીનું સૂત્ર શું હતું? તો કે ચોખ્ખો નફો જેટલો પણ આપણો ચોખ્ખો નફો હોય ભાગ્યા ઇક્વિટી છે એની સંખ્યા. તો ચોખ્ખો નફો આપણને કેટલો મળ્યો તો? 13,500 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે આપણા પાસે? 900. એટલે કેટલા આવશે? 15. આ તો હજી આપણને ઓલી કિંમત મળી. હવે આને આપણે કમાણીમાં કરશું કન્વર્ટ. તો કે 15 રૂપિયા અને બજાર ભાવ એનો કેટલો છે? 120 ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે કેટલા આવશે? 12.5%. ક્લિયર? લખી નાખીએ આપણે. ડિબેન્ચર માટે 4% અને આ બંને માટે 12.5%. ચલો તો 52,000 ગુણ્યા 4% એટલે 20 80 90,000 ગુણ્યા 12.5% એટલે 11,250 અને 18,000 ગુણ્યા 12.5% એટલે 22,50. ટોટલ મારી દઈએ એટલે આવશે 15,580. એવી રીતે આનો ટોટલ 52,000 પ્લસ 90,000 પ્લસ 18,000 1,60,000. ચલો પડતર શોધી નાખીએ. તો આવશે 15,580 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100. તો 15,580 ગુણ્યા 100 ભાગ્યા 1,60,000 એટલે આવશે 9.74%. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ચલો હવે નેક્સ્ટ જે ઉદાહરણ લાસ્ટ છે આપણું ઉદાહરણ નંબર 22 એના વિશે આપણે માહિતી મેળવીએ, જેનાથી આપણા બધા જ કોન્સેપ્ટ અહીં ક્લિયર થઈ જાય. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે.
આપણને અહીંયા ઇક્વિટી શેર મૂડી અનામત પ્રેફરન્સ ડિબેન્ચર ચાલુ જવાબદારી આપેલી છે. તેમજ ઇક્વિટીની મૂડી પડતર 100% છે અને અનામતની મૂડી પડતર 1% ઓછી છે એ કહી દીધું છે. કંપનીને લાગુ પડતો કરવેરાનો દર 60% છે. બજાર કિંમત પણ આપી દીધી છે ₹16, પ્રેફરન્સની 70 અને ડિબેન્ચરની ₹80. આપણે ચોપડા મૂલ્ય અને બજાર મૂલ્ય ગણતરી કરવાની છે. ચલો આપણે કરી નાખીએ. સૌપ્રથમ ચોપડા મૂલ્ય કરીએ. ચોપડા મૂલ્ય આધારિત. ચલો કોણ કોણ છે આપણા પાસે? ઇક્વિટી કોષ્ટક સ્વરૂપે એવું નથી કરતી, એ તમે કરી લેજો જાતે. આપણે ડાયરેક્ટ જ સમ કરીએ છીએ. પ્રેફરન્સ અને ડિબેન્ચર. ચલો અમાઉન્ટ આપણને ચોપડામાં તો જે આપેલી હોય લેવાની હોય એટલે 70,000, 30,000, 20,000, 80,000. ટકાવારી બી આપણને ખબર પડી જ ગઈ છે. ઇક્વિટીની કીધી છે 100% અને મૂડી પડતર એનાથી 1% ઓછી એટલે 15%. પ્રેફરન્સની આપેલી છે 10% અને ડિબેન્ચરની આપેલી છે 14%. જે આપણા રકમમાં પણ ઓલરેડી આપેલી છે 10% અને 14%. ક્લિયર? ચલો કરી નાખીએ. તો 70,000 ના 100%, 11,200. 30,000 ના 15%, 4500. 20,000 ના 10% એટલે 2,000. 80,000 ના 14%, 11,200. ચલો સરવાળો મારી દઈએ. 70,000 પ્લસ 30,000 પ્લસ 20,000 પ્લસ 80,000 એટલે 2 લાખ. એ રીતે 11,200. સોરી, ડિબેન્ચરમાં આપણે કરવું પડશે કેમ કે આ ઓલું બાદ શોધવાની હોય એટલા માટે. ડિબેન્ચર આપણાને આપેલા છે 14%ના. એમાંથી 1 માઇનસ 60% એટલે 0.6 માઇનસ થશે. કરવેરા બાદનું જ આવે હંમેશા. એટલે 1 માઇનસ 0.6 એટલે 14 ગુણ્યા 0.4 એટલે આવશે 5.6. કેટલા આવશે? 5.6. ચલો 80,000 ગુણ્યા 5.6% એ 4480 પ્લસ 2,000 પ્લસ 4500 પ્લસ 11,200 એટલે આવશે 22,180. ક્યારે પણ ડિબેન્ચરમાં હંમેશા બાદનું જ લેવાનું. ચલો પડતર 22,180 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે આવશે 11.09%. ક્લિયર? ચલો હવે બજાર મૂલ્ય કરી નાખીએ. બજાર મૂલ્ય આધારિત વસ્તુ તો સેમ જ આવશે. એમાં પણ ઇક્વિટી, અનામત, પ્રેફરન્સ અને ડિબેન્ચર. ચલો એમાં તમને કહી દીધું છે. નીચે ત્રણેયના ભાવ આપેલા જ છે, ચેક કરો. ઇક્વિટીના ₹100 છે, 70,000 ને ₹10 એક છે એટલે 70,000 ભાગ્યા 10 એટલે 7,000 શેર થયા અને ₹16 ભાવે એટલે કેટલા આવશે? 1,12,000. અનામત માટે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી તો જેટલી ઉપર છે એટલી લખી નાખીએ. 30,000. પ્રેફરન્સમાં કીધું છે આપણને ₹70 તો 20,000 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 200 અને ગુણ્યા ₹70 ભાવ છે એટલે 14,000. ડિબેન્ચરમાં પણ આપેલા છે ₹80 એટલે 80,000 ભાગ્યા 100 એટલે 800 ગુણ્યા 80 64,000. ક્લિયર? ટકાવારી તો આપણા પાસે છે એ જ લખશું. 100%, 15%, 10% અને 5.6%. ચલો કરી નાખીએ. તો 1,12,000 ગુણ્યા 100% એ 17,920. ત્યારબાદ 30,000 ગુણ્યા 15% એટલે 4500. 14,000 ના 10% એટલે 1,400 એટલે 64,000 ના 5.6% એટલે 3584. ચલો 1,12,000 પ્લસ 30,000 પ્લસ 14,000 પ્લસ 64,000 2,20,000. 17,920 પ્લસ 4500 પ્લસ 1,400 પ્લસ 3584 એટલે આવશે 27,404. લખી નાખીએ પડતર
27,404 ભાગ્યા 2,20,000 ગુણ્યા 100 એટલે આવશે 12.46%. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે પૂછા કરી શકો છો. ઉદાહરણ નંબર 23 છે, જેમાં પણ આ જ વસ્તુઓ બધી આપેલી છે જે આપણે પહેલા શીખી ગયા છીએ પહેલાના લેક્ચરમાં. આપણે સ્વાધ્યાયના પણ એવા જ દાખલા છે, તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. જ્યાં ડાઉટ લાગે ત્યાં મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ને લિવરેજના જે દાખલા છે એના પણ આપણે અપલોડ કરી દીધા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.